ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભરૂચ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી સાથે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનાર રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બ્રહ્મકુમારીની બહેનોએ જેલમાં રહેલા બંદીવાનોને તિલક કરી રાખડી બાંધી મીઠાઈ ખવડાવી હતી. આ પ્રસંગે ભાઈ બહેનના પવિત્ર સંબંધની લાગણી સાથે બંદીવાનોના સુખાકારી સ્વાસ્થ્ય જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ સાથે જ યોજાયેલા વ્યસન મુક્તિ કાર્યક્રમમાં તમાકુ, ગુટખા, બીડી, સિગરેટ, દારૂ સહિતના નશીલા પદાર્થોના શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક દુષ્પરિણામો અંગે બંદીવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બંદીવાનોને વ્યસનથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરી વ્યસન મુક્તિની શપથ લેવડાવવામાં આવી હતી. બ્રહ્મકુમારીની બહેનોએ રાજયોગ, ધ્યાન, આત્મચિંતન અને સકારાત્મક વિચારસરણી દ્વારા મનને શાંત રાખવા તથા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેલમાંથી મુક્ત થયા બાદ પરિવાર અને સમાજમાં સારા અને જવાબદાર નાગરિક તરીકે પુનઃસ્થાપિત થવા માટે બંદીવાનોને પણ પ્રેરણા આપવામાં આવી હતી. ઇન્ચાર્જ જેલ અધિક્ષક એનપી રાઠોડના નેતૃત્વમાં યોજાયેલ સમગ્ર કાર્યક્રમ રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી સાથે વ્યસન મુક્ત અને સકારાત્મક જીવનનો સંદેશ આપતા સૌહાર્દપૂર્ણ અને પ્રેરણાદાયક વાતાવરણમાં સંપન્ન થયો હતો.